નમસ્કાર, હું વૈદ્ય લેવેશ ખાત્રી. ઘણા લોકોનો પ્રશ્ન હોય છે, આ રજસ્વલા પરિચર્યા શું છે અને એનું શું મહત્વ છે? રજસ્વલા પરિચર્યા એટલે કે મેન્સ્ટ્રુએશન કેર, જે પહેલા 3 દિવસ માટે અગત્યની છે. આનું શું મહત્વ છે? તો સ્ત્રીના પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને ઇન ફ્યુચર તમારે ગર્ભ ધારણ કરવું છે તો એની અંદર કોઈ પણ પ્રકારની ખોડખાંપણ પણ ના આવે, એની માટે આયુર્વેદની અંદર આનું વર્ણન કરાયું છે. તો આવો જાણીએ આમાં શું કરવું અને શું ના કરવું. પહેલા તો શું કરવું? સમયસર સૂવું, હળવો લઘુ સુપાચ્ય ખોરાક લેવો, ખોરાકની અંદર યવ, ચોખા, મગ, મસૂર, ઘી વગેરે જેવા આહારનો પ્રયોગ રાખવો અને હુંફાળા ગરમ પાણીથી નહાવું. શું ન કરવું જોઈએ? તો બહુ વધારે પડતું વોક એન્ડ ટોક, સતત એક જ જગ્યાએ બેસી રહેવું, બહુ વધારે પડતું ભૂખ ન હોવા છતાંય આહાર લેવો એટલે કે અજીર્ણમાં ભોજન, આ બધી વસ્તુનો અવોઇડ કરવું જોઈએ. આવા જ કોઈ પણ રજસ્વલા પરિચર્યા દરમિયાનના પ્રશ્ન હોય તો સ્ત્રોતસ આયુર્વેદનો સંપર્ક કરો. જાણો અને સમજો.